નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। ગ્રાન્ટ ઇન એઇડ આશ્રમ શાળાઓની અંદર વિદ્યા સહાયકોની ભરતી બાબતે થોડા દિવસોથી આપણને ખબર છે કે હલચલ થઈ રહી હતી અને ઘણા બધા ઉમેદવારોને ધ્યાન પર પણ આવ્યું છે કે હાલ આપણને ખબર છે કે વિદ્યા સહાયક ભરતી ચાલી રહી છે અને એમાં ખાલી જગ્યાઓની માહિતી માટે રોસ્ટર રજિસ્ટર અપડેટ કરવા માટેની સૂચના તમામ જિલ્લાની અંદર આપેલી છે। સાથે સાથે આપણને એ પણ ખ્યાલ આવે છે કે ગ્રાન્ટ ઇન એઇડ આશ્રમ શાળાઓની અંદર પણ રોસ્ટર રજિસ્ટરો અપડેટ કરવા માટેની માહિતી મંગાવવામાં આવેલી છે અથવા તો સૂચના આપવામાં આવેલી છે અને એના પરથી આપણને અણસાર આવી જાય કે ગ્રાન્ટ ઇન એઇડ આશ્રમ શાળાઓની અંદર ભરતી આવી રહી છે। આ સારા સમાચાર છે મિત્રો, એક પ્રકારની સારી અપડેટ છે કે ગ્રાન્ટ ઇન એઇડ આશ્રમ શાળાઓની અંદર પણ ઘણા સમયથી વિદ્યા સહાયક મિત્રોની ભરતી થયેલી નથી। તો હવે એને રિલેટેડ એક સંકલિત ઠરાવ છે એ આપણને ગઈકાલે મળેલો છે। આમ તો મેં રીલ પણ બનાવી દીધેલી છે અને તમારા સુધી પહોંચી પણ ગઈ હશે અને ઠરાવ પણ એની પીડીએફ લગભગ તમને મળી ગઈ હશે। ના મળી હોય તો તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આની પીડીએફ આપી દઈશ। જે સંકલિત ઠરાવ છે એની અંદર મિત્રો વિદ્યા સહાયકની જે આશ્રમ શાળાઓની અંદર ભરતી છે એના જે લાયકાત છે એના ધોરણો આપેલા છે। મેં લગભગ ઉપર છેલ્લો આનો અભ્યાસ કરી લીધેલો છે। જે લાયકાત છે એ વિદ્યા સહાયક ભરતી જે પ્રમાણે સરકારી પ્રાથમિક શાળાઓની અંદર થાય છે સેમ લાયકાત આની અંદર આપેલી છે। પીટીસી ડીએલએડ કરેલું હોય પ્લસ ટેટ 1 પાસ કરેલું હોય, 12મું પાસ કરેલું હોય તો આ ટેટ 1 માટે છે અને બીએડ હોય, ગ્રેજ્યુએશન હોય અને ટેટ 2 હોય તો આ જે ટેટ 2 ઉમેદવારો છે 6 થી 8 તો એના માટે લાયકાત આપેલી છે। પ્લસ પીટીસી અને ગ્રેજ્યુએશન હોય અને ટેટ 2 પાસ હોય તો એમના માટે પણ ટેટ 2 માટે છે। આ તો સંકલિત ઠરાવ છે, એની અંદર તમે જોઈ શકશો કે કઈ રીતની લાયકાત આપેલી છે, વિગતવાર આપેલું છે વિષય વાઇઝ કઈ રીતની લાયકાત છે। પરંતુ એટલો તો ખ્યાલ આવી જાય કે સેમ વિદ્યા સહાયક સરકારી પ્રાથમિક શાળાઓની અંદર ભરતી થાય છે એ પ્રમાણેની લાયકાત જ આપેલી છે। હવે મેં મિત્રો અહીં અગત્યનું એ પણ છે કે જે ભરતી પ્રોસેસ છે એ પણ તમે જુઓ તો વિદ્યા સહાયક ભરતીની અંદર જે પ્રમાણે થાય છે ઓનલાઈન ફોર્મ ભરાવવા, મેરિટ બહાર પાડવું, રાઉન્ડ બહાર પાડવા, જિલ્લા પસંદગી, આ તમામ વસ્તુ લગભગ આ રીતનું અહીં આપેલું જ છે કે સેમ પ્રોસેસ છે। તમે વાંચી શકશો, એ તો મોટું 14-15 પેજની અંદર આપેલું છે એટલે 14-15 પેજ વાંચતા આપણને ખબર છે કે વિડીયો લાંબો થઈ જાય છે, પરંતુ એના માટે ચોક્કસ સમિતિની રચના પણ કરવામાં આવેલી છે અને સંપૂર્ણ જે ભરતી સમિતિ છે એ માત્ર અલગ છે। અહીં તમે જુઓ તો અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા પસંદગી સમિતિ છે, એ સમિતિની રચના કરવામાં આવી છે અને સમિતિના અંતર્ગત આ રીતની ભરતી થશે। આશા રાખીએ કે ઝડપથી આશ્રમ શાળાઓની અંદર પણ આપણને ભરતી મળી જાય। અને હવે આમાં મિત્રો સ્વાભાવિક ક્વેશ્ચન એ પણ થશે કે કઈ ટેટ માન્ય રાખવામાં આવશે। મિત્રો અત્યારે સંકલિત ઠરાવની અંદર કઈ ટેટ માન્ય રાખવામાં આવશે એના રિલેટેડ કોઈ પણ ઉલ્લેખ કરેલો નથી, પરંતુ એઝ પર માય વ્યૂ તમે જુઓ તો 2023 છે, 2025 છે એની ટેટ કદાચ માન્ય રાખવામાં આવશે। અત્યાર સુધીની લીધેલી તમામ ટેટ માન્ય રાખવામાં આવે તો પણ કંઈ વાંધો નથી, પરંતુ આશ્રમ શાળાઓની અંદર ઝડપથી ભરતી આવે એ આપણો ઉદ્દેશ મેન છે અને આશા રાખીએ કે ઝડપથી તમામ ઉમેદવારો માટે સારા સમાચાર મળી રહ્યા। આજના વિડીયો અંદર બસ આટલું જ જોવાનું છે। વિદ્યા સહાયક ભરતી હોય, આશ્રમ શાળાઓની અંદર વિદ્યા સહાયક ભરતી હોય, જ્ઞાન સહાયક ભરતી હોય, ત્યાર પછી હમણાં તમે જુઓ તો વ્યાયામ શિક્ષકોની ભરતી, આ તમામ પ્રાથમિક શાળાઓની અંદર, સરકારી પ્રાથમિક શાળાઓની અંદર જે પણ ભરતીઓ આવે છે, માધ્યમિક શાળાઓની અંદર જે પણ ભરતીઓ આવે છે, તમામ રિલેટેડ મારા ચેનલ પર વિડીયો મૂકેલા છે, તો તમામ વિડીયો તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો। વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો।